આ મને લગભગ 12 દી થયા આના માટે આરોગ્ય કેન્દ્ર છે ને અર્બન ત્યાં ગયા હતા. ઇસ્યુ કર્યો છે પણ ત્યાં ઇમ્પ્રુવમેન્ટ નથી મળતો. કાલે પણ તપાસ કરી તો એ જ કે 1 મહિનો પણ લાગે 2 મહિના પણ કાલે પણ મળી જાય જવાબ એમ જ મળે છે. મને અટેક આવી ગયો એને 21 દિવસ થયા પરાગ સાહેબ પાસેથી મારો છે આ કોર્સ ચાલુ છે. ડોક્ટરે શું કીધું? એન્જિયોગ્રાફી કરાવવા? હા, ડૉક્ટરે કીધું કે આ આયુષ્માન કાર્ડ આવે તો મારા પાસે આવજે, લેટર લખી દઈશ, પછી જ્યાં કેમાં ક્યાં પણ જવું હોય તમારા માટે. ખાસ હાલમાં કામગીરી ઠપ થઈ ગઈ છે તો શું કહેશો? એટલે ત્યાંથી ઉપરથી જ ઇમ્પ્રુવમેન્ટ નથી મળતો, અહીંયાથી ઇસ્યુ થઈ ગયો છે. એના જેટલા ડોક્યુમેન્ટ્સ હતા એ દઈ દીધો છે, કમ્પ્યુટરમાં બતાવે છે, પેન્ડિંગ બતાવે છે. મોદી સાહેબને શું કહેશો? કારણ કે આ યોજનાનો ગરીબોને લાભ મળી રહ્યો છે ને આ હાલમાં જે કામગીરી ઠપ થઈ છે તો હવે શું આ ક્યારે ચાલુ તાત્કાલિક થવી જોઈએ? શું કહેશો? એ તાત્કાલિક તો કે આ તો એમરજન્સીનું કામ છે સાહેબ, કે મોદી સાહેબને એ જ કહેવા માંગુ છું કે જેના પાસે હોય છે એ ઘરમાં પડ્યા છે, પણ જેને જરૂર છે અત્યારે એને લાભ નથી જતો. તો એ એમરજન્સી માટે બીજા દિવસે આનું વિકલ્પ થવો જોઈએ ને. એમ તો બધા પાસે પડ્યા છે, કોઈ ઘરે પડ્યા છે, એનો ફાયદો નથી ને સર. ભલે સારામાં સારી છે, જે મધ્યમ વર્ગના માણસો છે એનો પૂરેપૂરો લાભ લે છે, અમારા ગામમાં પણ લાભ લે છે. પણ જે ઇસ્યુ થઈ ગયા છે એ લાભ લે છે, પણ સમજી લો મારે અત્યારે પરિસ્થિતિ નથી, મને જરૂર છે તો મને લાભ નથી મળતો ને એને 12 દિવસ થઈ ગયા છે. સાહેબ, હું કાસમ જાફરાબાદી, માંડવી શહેર આમ આદમી પાર્ટી મહામંત્રી. અમારી સાહેબ મોદી સાહેબને વિનંતી છે કે આયુષ્યમાન કાર્ડ એક આરોગ્ય અંગે ખૂબ જ સરળ ઈલાજ કરવા માટેનો એક કાર્ડ છે, જેનો લાભ અનેક લોકો લીધો છે અને લઈ રહ્યા છે. હાલે ઉપરથી સિસ્ટમમાં બંધ હોવાના કારણે જે હાલાકી થઈ રહી છે, અમારા આ વડીલ બેઠા છે એમને અને એવા સેંકડો જણ છે જેમને હાલાકી થઈ રહી છે, એ હાલાકી ન થાય અને જ્યાં સુધી આ આયુષ્યમાન કાર્ડ છે એ એક્ટિવ ન થાય ત્યાં સુધી કોઈ વિકલ્પ નવો શોધી અને એમને એ લાભ મળે એવી મોદી સાહેબને વિનંતી. અને વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આ કોઈ એમના માટે કોઈ મોટો કામ નથી, એ જો ધારે તો વિકલ્પ વ્યવસ્થા કરી અને એનો સહકાર અપાવતા શરૂ થાય એ અમારી વિનંતી. ભાઈ 15-20 દિવસ પહેલાં ચેક કરાવ્યું ડૉક્ટર પરાગ સાહેબ પાસે, જાણવા મળ્યું કે એન્જિયોગ્રાફી કરાવ્યા પછી ખ્યાલ આવે અને હાલે એ પરાગ સાહેબની ટ્રીટમેન્ટ હેઠળ છે. કાર્ડ ન હોવાના કારણે એન્જિયોગ્રાફી નથી કરાવી શક્યા અને સલાયામાં એવા આશરે 8 થી 10 જણ છે જે આયુષ્યમાન કાર્ડની રાહ જોઈ રહ્યા છે અને શારીરિક પીડા ભોગવી રહ્યા છે. સમગ્ર સલાયાવાસીઓ બધાએ આયુષ્યમાન કાર્ડ અને પહેલાં મહાકાર્ડ હતો, મહાકાર્ડ આયુષ્યમાન કરાવવા માટે તંત્ર દ્વારા મેળાનું આયોજન કરવામાં આવતો, એ કેમ્પમાં બધાએ કાર્ડ બનાવવાનો લાભ લીધો છે અને કાર્ડમાં આરોગ્ય અંગે હોસ્પિટલમાં એડમિટ થઈને લાભ લીધો એવા પણ 15-20 જણ છે, જેમાંનો હું પણ એક છું. મેં પણ આયુષ્યમાન કાર્ડથી બાયપાસ સર્જરી કરાવી છે અને એવી જ રીતે આ કાર્ડ ધારકને એનો લાભ મળતો રહે. અને કાર્ડ ઉપરથી બંધ છે તો એ કાર્ડ જ્યાં સુધી ચાલુ ન થાય ત્યાં સુધી કોઈક નવી વિકલ્પ વ્યવસ્થા એમરજન્સી માટે કંઈક થઈ જાય એવી અમારી લાગણી છે.